હાજર હોય, મને સાહેબે કીધું કે હું નથી, જો હાજર હોય તો અમને મળવું પડશે. હું પોલીસના મિત્રોને કહું છું, કોંગ્રેસ પાર્ટી અમે શાંતિથી રજૂઆત કરીએ છીએ ગાંધીજીના માર્ગ પર કરીને, પણ એનો મતલબ એવું નહીં કે કોંગ્રેસ પાર્ટીને ગંભીરતાથી ના લે અને ભાજપના હિસાબે કામ કરે. ભાજપના નેતાઓ પગાર આપે છે, પ્રજા વિચારી પાસેવાળા રૂપિયાની ટેક્સ ભરી ભરીને મરી ગઈ, ત્યારે તમે એસી કેબિનમાં બેઠા છો. આ પબ્લિક ટેક્સ ના ભરો, તમને શું મળશે? કો બને તમે પગાર કોને પૈસા મળે છે? એટલે તમે ભાજપ સાથે મેળાપીપણામાં વડોદરામાં 54,000 મતદારો ના નામ અને એવા નોટિસ આપી છે કે જે નોટિસનો મતલબ નથી. નોટિસ તમે બંચના બંચ ખરેખર કલેક્ટર સાહેબ અમને પ્રોમિસ કરેલી મીડિયાની સામે કહું છું, અને મીડિયા પર તમે પણ હતા, તમે તે દિવસે રજૂઆતમાં હાજર હતા. અમે સાહેબને પૂછેલું કે આ જે લોકોએ વાંધા લીધા છે એનું તમે એની ક્રોનોલોજી શું છે, તમે કયા સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાના છો? તો કલેક્ટર સાહેબે કીધેલું કે જેને વાંધો લીધો એને પહેલા બોલાવીશું. તો જેને વાંધા લીધા એનું હિયરિંગ તમે કર્યું તો એની હિયરિંગની કોપી અમને આપો, કારણ કે સીસીટીવી ના ફૂટેજ પણ અમે માંગ્યા હતા. એટલા માટે માંગીએ છીએ કે ભાઈ આ રાતોરાત આ ફોર્મ કોણ આપી ગયું? સીસીટીવી કેમેરા તો હોય ને. આ વડોદરા શહેરમાં એક બેયરની સામે નનામી પત્રિકા બની હતી, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બધા જ કામે લાગી ગયા અને શોધી કાઢ્યું 24 કલાકમાં કે આ પત્રિકા કોને બનાવી. તો આટલા બધા બંચના બંચ, રાવપુરામાં 20,000, અકોટામાં 13,000, સયાજીગંજમાં 8,000, વડોદરા સિટીમાં 5,000, માંજલપુરમાં 2,400, આટલા બધા ફોર્મ એ વાંધાદારો આયા તો લાઈનો લાગવી જોઈએ ને. પણ ભાજપના કાર્યાલયથી આખા બંચ આયા અને ભાજપના પ્રમુખનો આદેશ તમે માનીને તમે સામાન્ય પ્રજાને, જે ગરીબ છે, જે રોડ નહીં સાંભળવું પડશે. અમે રજૂઆત કરીએ છીએ, તમે કલેક્ટર સાહેબ વચ્ચે કોઈ નહીં બોલવાનું. કલેક્ટર સાહેબ પણ અમને નથી કહેતા કે ચલો આપી દો આવેલા પત્ર, એટલે તમે સાહેબ કલેક્ટર મોટા છો, અમારી વાત તો સાંભળો. કેમ ના સાંભળો? તમે તો ના પડો બહાર જતો રહીશ, અહીં પૈ જઈશ. તમે આવું ના કીધું કે આ તો પત્ર આપી દો એટલે અમે નવરા છીએ, તમે બીજી છો. તમે ફોનમાં પૂછ્યું કેમ નહીં?